હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ એટલા માટે કે આ વ્લોગ આપણો સવાર આવશે. બાકી આ આપણો ફર્સ્ટ વ્લોગ છે ને, વાગ્યા છે કેટલા આમ દેખાય નહીં, જારું ફૂલ બ્રાઇટનેસ કરી દઉં. દેખાય 3:46 થઈ છે અને આજે તારીખ છે 18 અને આજે આપણો ફર્સ્ટ વ્લોગ છે. તો અત્યારે હવે ભાઈબંધ પાસે જાઉં છું હમણાં, અને આજે એક છે માસીનો છોકરા, એના ઉપર આપણે પ્રેન્ક કરવાનો છે. મેં નવો નંબર લીધો ને એટલે એ નંબરમાંથી એને કોલ કરશું અને એના ઉપર પ્રેન્ક કરશી. તો જોઈએ શું એનું રિએક્શન આવે. અને પહેલાં જ વ્લોગથી આપણે આમ ધૂમ મચાવી છે, તો જોતા રહેજો તમે અમારા વ્લોગ, અને કેવા લાગે એ કમેન્ટ કરી દેજો. તો ચાલો હવે આપણી બાઇક કાઢી અને જાય ભાઈબંધ પાસે, અને પછી આપણે પ્રેન્ક શરૂ કરી. લેટ્સ ગો. તો ગાઈસ, વાળને દાઢીને કરાવ નાખ્યા હે બરાબર. હવે જાય રખડવા. તો હાલો હવે નીકળી. થઈ ગયું બધું સેટ, વજન થઈ ગયો ઓછો. હાલો નીકળી હવે. ગાઈસ, પેટ્રોલ નાખી દીધું, નીકળી હાલો. તો પેટ્રોલ નાખી દીધું, હવે નીકળી આપણે અને જાય ભાઈબંધના ઘરે. બરોબર, આ એક જ ફૂટો દેખાડે, પેટ્રોલ હતું નહીં ગાડીમાં એટલે. બરોબર, તો હાલો હવે નીકળી. ભાઈ આ કાચા રસ્તો છે અમારા અહીંયાનો, અને ભાઈ આગળ ઓલો ડબરી બોલાવતો જાય જય મામાદેવ, અહીં મંદિર છે મામાદેવનું. આગળ અલ્ટાવાળો ભાઈ ડમરી બોલાવે, તમે ખાલી જોવો. હમણાં આપણે વાંહે ડમરી ચડાવીએ હમણાં. ત્યારે જવા થઈ કાયો જોઈ લ્યો, આ ડમરી જો ખાલી આગળ. હા હા ભાઈ, મોટા ની સેવાઈ જાવ, જોતા ઓલો જાય અલ્ટાવાળો આગળ જાય. ફૂલ ડમરી બોલાવતો ભાઈ, આપણી વાંહે ડમરી જ બોલાવે. ફૂલ ડમરી ચડાવી દારૂ આપણે. જોઈ લ્યો, અલ્ટાવાળો જીતે જાય ભાઈ. ભાઈબંધના ઘરે પૂગી ગયા. ભાઈડેની બુલેટ આવી રહી આપણી હારવાર. આ આવ્યો કૈસન બા, મજામાં? તો હવે આશિયામાં આજ પ્રેન્ક કરવાનો છે પહેલા જ વિડીયોમાં. હું વાત કરે કરી નાખો. હવ શું છે પ્લાન? શું છે આશિયા પ્રેન્ક કરવાનો? ઓલો નવો નંબર કાઢ્યો ને આપણે, તો કરી નાખી મેં નવા નંબર ઉપર. તો હાલો શરૂઆત કરો. હોલો હમણાં કરી નાખે. હાલો ફોન કરી. ભાઈ એક ગેરેજે કામ હે, પતાવતો આવી. આને આમાં શું ચેનનું કરાવવાનું છે ને, આ ચેન અડી ગયો અહીંયા લ્યો તો જાય રહ્યો આ ચેન. ઓ ભાઈ કરાવ નાખે, ઉતરી જાય હમણાં. તો એક આનું ચેનનું કામ પતાવતા આવી, અને મારે આ કઢાવવું છે. જો તો ગાડી ભેગી લઈને કઢાવી એટલે બધું બરાબર થઈ ગઈ ગાડી. અહીંયા પછી આપણે યુટ્યુબનું નામ લખાવી નાખશી, ચેનલનું. બરાબર, એમાં કાંઈ ભૂંડો નથી લાગતું, બધું બરાબર જ છે. હાલો નીકળી હવે ગેરેજ. તો ભાઈ ગેરેજ આવ્યા આપણે, સ્વાસ્તિક ઓટો ગેરેજ. હો આપણા ભાઈબંધનું જ છે. હવે શું કરે અહીંયા ડાયરીમાં? શું કે હસ્તી ચાલુ કર્યું આપણે. હવે તો આપણે ધીરે ઓલું કાઢવાનું છે તો કાઢી દો ને, આમાં ચેન કાંઈ કરવાનું છે તો કરી નાખો. હાલો એને કેવું જો, હાલો એને કહી દે. બીજું હું હાલો બહાર હે ભાઈ, એને જ કહી દે. અહીંયા
આપણું કરવાનું હો ગાયો ગાવા આય પંકજ ભાઈ આપણું કરી દે ને આ કઈ કરે ઉપર નથી લેવી અહીંયા જ કરી નાખ ને યાર મારે 4 બોલ ફરવા જો તને દેખાડી દઉં તું જોઈ લે ખાલી આ બધું હમણાં કાઢ આને કાઢ જો કાઢી ચાલુ જ છે તું આ કાઢ ના બસ આ રહ્યું જો આ 4 બોલ ખોલી દે મને એટલે આપણું થઈ જાય બરોબર હાલ ગાયો કા કાઢ ના લઈ લીધું ભાઈ ખોલવાનું ચાલુ થઈ ગયું હમણાં ખોલ નાખજો પંકજ 2 મિનિટમાં પંકજભાઈ જગત નાકાનો સ્પેશિયલ અમારો આમ ફેમિલી કારીગર છે આ તો સ્વસ્તિક રહ્યો ને આના જેવું કામ ક્યાંય નથી હમણાં જો ને ભાઈ હવે આ સાગરભાઈ જગા આ દેખાડતી જાય ને તો પેલે ભાઈ હસ્તી હે ભાઈ ઈ તો સ્વસ્તિક ઓટો કન્સલ્ટ જોજો પડે નહીં નીચે એને લગભગ તો હશે ઓલા 2 ખેત નીચે જઈશે હજી એક બાકી હે પંકજ આ એક બોલ બાકી રહી ગયો નીકળી ગયું આ ઓલા છેડા આવી છે વાટ લેવું એમ ઓ જોઈએ છેડા આવી છે જોજે એના નીચે કેમ થયું ભાઈ આ શાંતિ જ છે ભાઈ હવે ઓલું ખોલું આમાં ખુલશે ત્યારે નીકળશે આને પેલા ખોલાવ્યું ત્યારે ઓને સાગરભાઈ ખોલાવી દીધો આ કા ભાઈ ઠંડી તો જાય યાર તું વધે હમણાં જવું જ છે જારો ને આપણું આ એક થઈ જાય એટલે પંકજ છે તે કાઢી નાખ્યું હવે અહીંયા હે ને ટ્યુબ જેવું કઈક મૂકવું જોઈએ ભાઈ એમને એમ નહીં હાલે નકર અંદર ગારો જાહે સમજો તું તો ટ્યુબ નો મેળ કર જાલ ઈ લાવ ઈ આની ગાડીમાં વયું જાહે અત્યારે અહીં રાખી દઈ તું પેલે મને ટ્યુબ નો મેળ કર જાલ એટલે ટ્યુબ મારી દઉં પછી રાખજે ભાઈ બધું કાપવું પડે ભાઈ તો ધંધો કરવો હોય તો હવે જો આમાં મૂકજે હા જો આ ગેપ ક્યાંય ના રહેવો જોઈએ બરોબર હાય પંકજ ચા પાણી વાળું શું છે હવે તમારી ઉપર ઈ અમારી ઉપર લે તમારા ગેરેજ આવીને ચા પાણી અમારે તમને પાવાના હા તો વાંધો નહીં એમ નહીં ભાઈ આપણે આવ્યા પંકજ ના ગેરેજ તો ચા પાણી કોણ પાય આપણે આ ઘર આગળ આવે ગમે આપણે બેઠા કે તો આપણે ના પાય સમજે નહીં પાછો હાલ તો હમણાં મગાવી જ લેજો ગાયો કા હાલો ભાઈ ટ્યુબ રાખી દીધો હવે ગારો ના આ ભાઈ નથી રાખવું તારો ટ્યુબ બરોબર કાઢી લે એમાં પાછા ઓલા બોલ જાહે તારાથી હે બોલ ના જાય કાપવા જોઈએ ભાઈ એમ નહીં હાલે પંકજ આ બોલ નાખીને હું આને એમાં બોલ નાખવા બંધ કરતો બોલ નાખવા બંધ તો કરે એટલા વાત ટ્રાફિક જામ થઈ ગયું ભાઈ જગત ના ભાઈ હવે એક નંબર લાગે એ અત્યારે બધું ફેંકી આવજે ભંગારમાં તો તને આટલી વાર કાં લાગી તું ગયો તો કઈ બાજુ પાછલામાં હાવ નથી મને જે પંચર હતો ઓલા રાજુ આગળ ગયો હા તો એ બંધ છે તો ત્યાંથી પછી આગળ એટલે આવ્યો હવે લાગે ભાઈ આમ ગાડી કરતું હજી એટલું ટ્રાફિક ભાઈ આપણે આવ્યા જોઈ લ્યો હજી ટ્રાફિક ઓછું નથી ફૂલ ટ્રાફિક કંઈક મોકલે ને ટેક્સ્ટ મેસેજ કર ઓટીપી મોકલી દેજે ગમે એ હલવાવો જોઈએ માટે આમ એકાઉન્ટ નંબર તો આપણે યાદ નથી પણ એક્સેસ કરી નાખ બધા પણ વાહે કેટલા હે બોલે વાહે ના એકાઉન્ટ નંબર શું એ ખબર નથી કઈ ના એ કરી ક્યારે 10,000
પ્રેન્ક કર્યા છે ઉપર વિડિયો બનાવો તો આ વિડિયો ચાલુ જ છે કઈ આવી રહ્યો જો હમણાં લીધી 2 મિનિટ તો એની ખોટો આમ ખાલી મેસેજ નાખે એટલે એ માટી મૂંઝાવો જોઈએ ગમે નાખ દે આવી દે ના એમ રાખવું જોઈએ વાટે રાખવું હા બસ હાલશે જાહે તો ખરી ને કે આપણું હે ને ઓર્ડર હેઝ ડિલિવર્ડ ઓન રેટ લખી નાખ ઓલો હું કહેવાય બોલાઈ ગયું ડિસ્પેચ અવાજ બદલાઈ હોત ને થોડોક તો એને ખબર ના પડે તો હજી માની ગયો તો સાચું માની ગયો તો વિડિયો પડી આ એના આગળ પૈસા નથી એટલે હવે લોન ના ભર્યા કે ને એટલે મૂંઝાણો માટી ના એ કે નથી ભરવી કે ભલે કે 20,000 ઓછા થાય તો નથી ભરવી પૂછતો આને ઓળખી એમ થોડો જાય નવા નંબરમાં ફોન કર્યો હમણાં ખબરદાર ને મેસેજ નાખ હાલો લખીને નાખ દઈ પછી જોઈએ આગળ હવે ફોન કરી પ્રેન્ક કરી નાખી હાલો ભાઈ બોલજે જોજે એને લોન નું હે ને એમાં જ ઉપાડવો રાખ બાજુમાં રાખ નંબર કાલે જ કરાવ્યો શું છે એવું હોય ઉપાડશે એની ઘડીકમાં નમસ્કાર સર આઈડીએફસી માંથી વાત કરી રહ્યા છે આશીષભાઈ મનસુખભાઈ ભટ્ટ જોડે વાત થઈ રહી છે જી આપને આઈડીએફસી માંથી કઈ વ્હીકલ લોન કરાવેલી છે સર તો સર આપણે એક સૂચના છે તમારે જે છે ને વ્હીકલ લોન તેમના ઉપર આઈડીએફસીને અત્યારે સ્કીમ આલે છે તમે અત્યારે જો એક કાર ક્લિયર કરો તો તમને 20,000 સુધીની બચત થઈ શકે છે ગાડી લોનમાં તો શું 20,000 સુધીની સર તો શું તમે ઇન્ટરેસ્ટેડ છો સર એકવાર વિચારી લ્યો કેમ કે આ જે લોન ન્યૂ જે અમારા કસ્ટમર એડ થયો છે તેને જ આ સુવિધા મળે છે અત્યારે એક સાથે તમે ક્લિયર કરી દેશો ને સર પેમેન્ટ તો તમને 20,000 સુધીની ડાઉન પેમેન્ટમાં જે તમે ભર્યું હતું ને હા એ ક્લિયર થઈ જશે તમને એટલા તમારાથી બાદ થઈ જશે ઈએમઆઈમાંથી ટોટલ લોન જો તમે ક્લિયર કરી દો છો અત્યારે ટોટલ લોન 1-2 દિવસ 3 દિવસમાં તો તમને જે 20,000 સુધીની તમને બચત થઈ જશે માની લો તમે 1 લાખ સુધીની લીધી હોય વ્હીકલમાંથી તો તમને 20,000 બાદ કરી દેવામાં આવશે તમારે ટૂંકમાં 80,000 જ દેવાના રહેશે હા નકર હા 60,000 સર નકર તમારે શું છે આ યોજનાનો તમે લાભ ના લ્યો તો તમે બીજા રેફરન્સ કરી દેશું તો તમને 10,000 તમને પેનલ્ટી રૂપે લાગવા લેશે જે તમને નોર્મલ ઈએમઆઈ ભરો છો તેમાં કેમ તમે 10% વધારે આપો છો તે રીતના તમારે આપવાનું રહેશે તો શું તમે ઇન્ટરેસ્ટેડ છો સર ઓકે સર જો હજી એવું લાગે તો તમે કોલ કરી શકો છો હા નકર 10,000 તમારે જે રેગ્યુલર ભરો છો તે ભરવાના રહેશે ઓકે સર હેલો કાપી નાખ્યો કર પાછો કર એક વાર તો કર હમણાં અહીંયા આવશે એટલે ખબર પડે જોજે 10,000 વધારે ભરવા રહે એને કહેજો 10,000 વધારે ભરવા જો એના કર જી સર તો તમારા ડોક્યુમેન્ટ હું ઉપર મોકલાવી દઉં ને તો જે 10,000 વધારે તમારે જમા કરાવવાનું રહેશે જે તમારી એપ્લિકેશનમાંથી કાપી નાખી હાથમાં આવી ગઈ ભાઈ કાલે તો ભાઈ પ્રેન્ક કરી નાખ્યો હે હમણાં આવે છે એનો ફોન બોન કાંઈ આવશે કે નકા અહીંયા તો આવવાનું છે હમણાં ત્યારે જોઉં તો ભાઈ લગભગ તો આપણો પ્રેન્ક સક્સેસફુલ જાહે હમણાં આવશે મેસેજ નાખી દીધો એને ખોટો હમણાં ફોન તો આવશે જ તો જોઈએ હવે આવે ત્યારે આપણે રેકોર્ડ કરશું બરાબર જોતા રહ્યો આગળ બ્લોગ